જે રત્ન કલાકારો ડાયમંડમાં જે હતા એ બધા આમાં ડિવાઈડ થયા 2012માં. 2012માં આપણે સમજો ને 50,000 યુનિટો આપણે ચાલતા હતા અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં, તે એટલે આખા અમદાવાદમાં. પછી ધીમે ધીમે એમાં ઘટતા ગયા. 8 થી 10 વર્ષથી એમ્બ્રોડરીમાં જાઉં. પહેલાં પરિસ્થિતિ સારી હતી. કોરોના અને જીએસટી આવ્યા પછી ટેક્સટાઇલ માર્કેટ દિવસે દિવસે ધંધો ખરાબ થતો જાય છે. પહેલાં હું પણ એક રત્ન કલાકાર હતો. 2008માં જે હીરામાં મંદી આવી પછી મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને ત્યારે શરૂઆતમાં ઘણું સારું હતું અને અત્યારે પરિસ્થિતિ લગભગ હીરા જેવી જ છે. સાંભળ્યું, વર્ષો બદલાયા, સમય બદલાયો, પરંતુ પરિસ્થિતિ ના બદલાઈ. જેમ મંદીએ હીરાની ચમક ખોઈ નાખી, તેમાં લોકોના જીવનમાંથી નવા ધંધામાં પણ ડચકા ખાવા સિવાય કંઈ હાથ ન લાગ્યું. કાપડ ઉદ્યોગ માટે એક સમયે માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં જ્યારે મિલો બંધ થઈ, ત્યારે શહેરના લોકો રોજગારી માટે હીરા ઉદ્યોગ તરફ વળ્યા. પણ થોડા સમયમાં ત્યાં પણ પડતી જોવા મળી. જ્યારે હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો, ત્યારે બેરોજગાર બનેલા લોકોની વહારે આવ્યો એમ્બ્રોડરી ઉદ્યોગ. અમદાવાદ શહેરના નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, નરોડા, જ્યાં જાઓ ત્યાં એમ્બ્રોડરીના આ ચાલતા મશીનોનો અવાજ સાંભળવા મળે. પરંતુ હવે આ અવાજ પણ મંદ પડી ગયો છે. સામાન્ય રીતે ધંધાદારીમાં પ્રગતિ જોવા મળતી હોય છે, પણ અમદાવાદના નાના ઉદ્યોગકારોના હાલ તો એવા છે કે દર વર્ષે એમ્બ્રોડરીના ધંધામાં અધોગતિ થઈ રહી છે. 2008માં જ્યારે મેં એક મશીનથી સ્ટાર્ટ કર્યું હતું, પછી ધીમે ધીમે એમાં પ્રગતિ કરીને મારે 15 મશીન જેવી સગવડ થઈ ગઈ હતી અને અત્યારે હું હવે ધીમે ધીમે દર વર્ષે 1-2 મશીન હું ઓછા કરતો જાઉં છું, કારણ કે મંદી બહુ છે. એક સમય હતો જ્યારે એમ્બ્રોડરી ઉદ્યોગના 50,000 કારખાના હતા, જે હવે અડધા પણ નથી રહ્યા. એમ્બ્રોડરીના કેટલાય કારખાનાઓને તો તાળા વાગી ગયા છે, તો કેટલાય કારખાના એવા છે જ્યાં એમ્બ્રોડરીના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના બાપુનગર નિકોલ વિસ્તારનો આ જે એમ્બ્રોડરીનું કારખાનું છે. આ એમ્બ્રોડરીના કારખાનામાં જે છે પહેલાં 15 થી 20 મશીનો ચાલતા હતા, પરંતુ ધીરે ધીરે મંદીના ખપ્પરમાં આ જે ઉદ્યોગ જે છે તે હોમાઈ રહ્યો છે અને હવે ધીરે ધીરે કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે આ મશીનો પર 24 કલાક કામ ધમધમતું, પરંતુ છેલ્લા 2 વર્ષમાં મંદીનું એવું ગ્રહણ લાગ્યું કે વેપારીઓ સાથે કર્મચારીઓના પણ પડતીના દિવસો આવ્યા છે. ઉપરથી પેમેન્ટ પણ સમયે નથી આવતું. પહેલાં આપણે 30 દિવસે પેમેન્ટ આવતું, વેપારીમાંથી 30 દિવસે અમને પેમેન્ટ મળી જ જતું. અત્યારે એ એવી સ્થિતિ આવી ઊભી રહી છે, આપણે 6થા મહિનામાં કે 7મા મહિનામાં કામ કરો ને, એ તમને પહેલા મહિનામાં મજૂરી નથી મળતી. એટલે આપણે આમ તો 6 મહિના તો તમારે ગણીને જ હાલવાનું પેમેન્ટ રેડી. ત્યાર પછી જે એ 6 મહિના પેમેન્ટ આપણને એટલું લેટ થઈ ગયું. અને અહીંયા કણે લોકો જે પેરપાટ છે, દોરા ધાગાવાળા છે, કારીગરો છે, એને આપણે 30 દિવસ પેમેન્ટ ચૂકવવાનું. એટલે બહુ મંદી છે. જીએસટીના કારણે રોકાણકારો માલનો સ્ટોક નથી કરી શકતા, જેના કારણે તેમને વર્ક ઓર્ડર નથી મળતા. પરિણામે મશીનો ચાલતા બંધ થઈ ગયા અને મટીરીયલનો ભાવ વધ્યો તો મજૂરીનો ભાવ ઘટ્યો. પહેલાં આપણે 70-80 પૈસા મળતા હતા, એના અત્યારે 30 પૈસા મળે છે. ત્યારબાદ જીએસટીનો માર, પછી પાવરનો ભાડા વધ્યા, બધી રીતે માર જ પડ્યો છે અને આપણી સ્થિતિ એની છે અને દાડેથી ઘટતી જાય છે. પરિવારવાળાની પણ મુશ્કેલી અને કુંવારા હોય તેની પણ. ઘરમાં 4 લોકોનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે સવાલ છે. કેટલાય કારીગર તો એવા છે જે ભણતર છોડીને કમાવવા માટે ગુજરાત આવ્યા, પરંતુ અહીંયા પણ हाथ खाली ना खाली है. मेरा पूरा परिवार यूपी में है और मैं आया था ऐसे स्टडी मेरी चालू थी तो बंद करके मैं यहाँ चला आया था कि 2 पैसे कमाऊंगा, क्योंकि आगे फ्यूचर का भी देखना था, तो फ्यूचर देखने की वजह से चला आया था. अब अभी तो शादी भी नहीं हुआ, सोचा कुछ कमा लेता, कुछ हो जाता आगे का, तो शादी वादी भी करता बाद में. जिस हिसाब की स्थिति दिख रही है और जिस हिसाब का वो दिख रहा है तो लगता है ये भी नहीं हो पाएगा. पहले एक मशीन चलाने पे 10,000 पगार मिलता था, अब
24 घंटा काम करने पर 2 मशीन चलाने पे 15-16 हज़ार मिलता है। पहले तो 24 घंटा रहता था, वो समझ लो 12 घंटा भी बराबर नहीं चालू रहता है, लेकिन जैसे मंदी आता है सब गांव चले जाते हैं। યુપી બિહાર જેવા અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવેલા કારીગરો પણ 2 મશીનને એકલા હાથે ચલાવે છે, પરંતુ પગાર ત્યાંનો ત્યાં જ છે. આવામાં પોતે શું ખાવું અને દેશમાં રહેલા પરિવારના લોકો માટે શું મોકલવું તે પ્રશ્ન આ લોકોને સતાવી રહ્યો છે. और पहले तो एक मशीन चल रहा था, उसमें 10,000 पगार था। अभी 2 मशीन चला रहे हैं, 15-16 हज़ार ही पगार मिलता है। बहुत मंदी चल रहा है, काम ही नहीं चल रहा है और जो है टाइम पर पैसा ही नहीं हो पा रहा है। એમ્બ્રોડરીના ઉદ્યોગમાં જે મંદી આવી છે તેની પાછળ કેટલાક કારણો પણ જવાબદાર છે. 2012માં એમ્બ્રોડરીના 50,000 યુનિટ ધમધમતા જે અત્યારે અડધા થઈ ગયા છે. એક મશીન પર એક કારીગર કામ કરતો, અત્યારે મશીન 2 છે ને કારીગર 1 છે. મશીન દીઠ લાઇટ બિલ 2,000ના બદલે હવે 5,000 થયું છે. ખર્ચ કાઢતા વેપારીને પહેલા મશીન દીઠ 60,000 રૂપિયા મળતા જે હવે 20,000 રૂપિયા મળે છે. પરિણામે મોંઘવારી વધી છે ને આવક ઘટી છે. કુલ મળી વેપારીઓને આ બિઝનેસમાં હવે આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપિયા જેવો ઘાટ ખડાયો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.